નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક LC 126 આગામી 2 મહિના માટે બંધ કરવામાં આવતા પશ્ચિમ વિજલપોરના હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે। રેલવે ફાટક બંધ થવા સાથે એરુ તરફનો સર્વિસ રોડ પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચના કાર્યપાલક એન્જિનિયર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ નિર્માણાધીન ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ અધૂરી ડ્રેનેજ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ડ્રેનેજ કામ શરૂ થતાં સર્વિસ રોડની કામગીરી અટકી ગઈ છે, જેના કારણે હાલ માર્ગ બંધ રાખવામાં આવ્યો છે। વિજલપોર ફાટક અને એરુ તરફનો સર્વિસ રોડ બંધ થતાં પશ્ચિમ વિસ્તારમાં રહેતા લાખો લોકોની દૈનિક અવરજવર પર અસર પડી છે।